નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5 ની અંદર આજે આપણે બીજું લેક્ચર ભણી રહ્યા છીએ, જેમાં સ્વાધ્યાય નંબર 5.1 માં કેટલાક દાખલાઓ, વિધાનો, ખાલી મુદ્દાઓ આવે છે જેની આપણે ચર્ચા કરીએ. છેલ્લા લેક્ચરમાં જેથી આપણે ઉધરું છોડ્યું હતું ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. ખરા ખોટા વિધાનો પૂરા થયા હતા. એ પછી પ્રકરણ નંબર 5.1 ની અંદર દાખલા નંબર 2 આવ્યો છે, જેમાં કેટલાક શબ્દો આપ્યા છે, જેમ કે સમાંતર રેખાઓ, લંબ રેખાઓ, રેખાખંડ વગેરે 4-5 મુદ્દાઓ આપ્યા છે. વર્તુળની ત્રિજ્યા, ચોરસ. તો એ બધાની આપણે વ્યાખ્યા આપવાની છે, અને વ્યાખ્યા આપ્યા પછી એમાં કયા કયા પદોનો સમાવેશ થાય છે અને એની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય, એ જે પદો છે એની વિશેની કેટલીક વાત આપણે સમજવાની છે. તો સૌથી પહેલા સમાંતર રેખાઓ સૂચના તમારે જાતે લખી લેવાની છે દાખલા નંબર 2 માં, કે નીચે આપેલા પદોને વ્યાખ્યાયિત કરો અને તેમાં કયા કયા પદોનો સમાવેશ થાય છે અને એ પદોની વ્યાખ્યા કઈ રીતે પાછી આપી શકાય એ આપણે સમજવાનું છે. પહેલો મુદ્દો છે સમાંતર રેખાઓ. તો બહુ સરળ વાત છે કે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો એમને સમાંતર રેખાઓ કહેવાય. આપણે જાણીએ છીએ જેની આકૃતિ આવા પ્રકારની હોઈ શકે, જુદી જુદી શક્યતાઓ છે, એટલે મેં તમને આકૃતિ બતાવી છે. તમારે કાપી નોટમાં આકૃતિ દોરતી વખતે ફરજિયાત ફૂટપટ્ટી પેન્સિલનો ઉપયોગ કરીને જ કામ કરવાનું છે. ત્યાર પછી લંબ રેખાઓ. તો જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે એમને લંબ રેખાઓ કહે છે. આપણે જાણીએ છીએ. તો આ એક રેખા છે અને બીજી રેખા કોઈ એક જગ્યાએ કાટખૂણો બનાવે એટલે ચારે ચાર જગ્યાએ આપોઆપ કાટખૂણા થાય. એ આપણે આગળ ઉપર સમજશું છઠ્ઠા પ્રકરણની અંદર, આગળના પ્રકરણોમાં. કદાચ જૂના 7મા 8મા ભૂમિતિમાં આવું આવ્યું હોય તો ખબર નથી મને, બાકી મોટા ભાગે આને આપણે સાબિત પણ કરી શકશું આગળ ઉપર જતા, કે શા માટે એક જગ્યાએ કાટખૂણો બનાવે તો બીજી જગ્યાએ પણ કાટખૂણો બને, અને અહીંયા પણ કાટખૂણો બને અને અહીંયા પણ કાટખૂણો બને. એટલે એક જ ખૂણો કાટખૂણો હોય તો બાકીના ખૂણા આપોઆપ કાટખૂણા થઈ જાય ને એવી રેખાઓને લંબ રેખાઓ કહેવામાં આવે છે. રેખાખંડ. રેખાનો એવો ભાગ કે જેને બે અંકીય બિંદુઓ હોય એને રેખાખંડ કહેવાય. આ એક રેખા છે, એની પર બે બિંદુઓ પસંદ કર્યા, A અને B, એટલે આ ભાગને મેં ઘાટો કરીને દર્શાવ્યો છે. એટલો ભાગ છે જે છે એને રેખાખંડ કહેવાય. રેખાનો એક નાનકડો ટુકડો. તો આ ત્રણ વ્યાખ્યાઓ વ્યવસ્થિત રીતે નોંધી લો, અને પછી આપણે બાકીની બે વ્યાખ્યા અને પછી એમાં શું શું આપણે કયા કયા પદો સમજવાના છે એ જરા વિચારીએ. વ્યવસ્થિત રીતે ત્રણેય વ્યાખ્યાઓ નોંધી. મેં કહ્યું એમ મિત્રો, પ્રકરણ આમ જુઓ તો ખૂબ નાનું છે, પણ ઘણા બધા અગત્યના મુદ્દાઓ આમાં સમાયેલા છે કે જે આપણને ભૂમિતિના અભ્યાસ કરવામાં ખૂબ ઉપયોગી પુરવાર થાય છે. વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ પાડી લો અથવા નોંધી લો, પછી આપણે આગળ વધીએ. ત્રણ વ્યાખ્યાઓ પછી ચોથી જે વ્યાખ્યા છે મિત્રો આપણી, એ છે વર્તુળની ત્રિજ્યા. સામાન્ય સંજોગોમાં આપણને ખબર છે કે વર્તુળના કેન્દ્રથી પરિઘ સાથે જોડતા કોઈ પણ બિંદુને જોડતો રેખાખંડ એટલે વર્તુળની ત્રિજ્યા. તો વર્તુળના કેન્દ્ર અને વર્તુળના પરિઘ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. આકૃતિ દ્વારા સમજીએ તો મિત્રો, માની લો કે આ કોઈ વર્તુળ છે આવું, તો આ વર્તુળમાં આ એનું કેન્દ્ર છે અને આ એનો પરિઘ છે. પરિઘ એટલે શું, કેન્દ્ર એટલે શું, આમ તો તમે સમજ્યા છો, યાદ છે તમને. તો આની ઉપર અહીંયા કોઈ પણ એક બિંદુ પસંદ કરીએ તો અહીંથી આટલું જે અંતર હોય કે અહીંથી આટલું જે અંતર હોય કે અહીંથી આ જે અંતર છે કેન્દ્ર સુધી જોડતો રેખાખંડ, અને આપણે P નામ આપી દઈએ તો PA, PB, PC આ બધી જ વર્તુળની ત્રિજ્યાઓ કહેવાય. અને છેલ્લે પાંચમી જે વ્યાખ્યા છે મિત્રો, એ છે ચોરસ. તો ચોરસ એટલે એક પ્રકારનો ચતુષ્કોણ. આપણે જાણીએ છીએ ચતુષ્કોણના ઘણા બધા પ્રકાર હોય. તો જે ચતુષ્કોણની ચારેય બાજુઓ, ચતુષ્કોણ એટલે ચાર ખૂણા અને ચાર બાજુ હોય, જે ચતુષ્કોણની ચારેય બાજુઓ એકરૂપ હોય અને ચારે ખૂણા
અહીંયા બે શબ્દો વાપરી કે કાટખૂણા છે એમ પણ કહી શકાય ને એકરૂપ ખૂણા છે એમ પણ કહી શકાય. ચારે ખૂણા એકરૂપ હોય અથવા કાટખૂણા હોય તેને ચોરસ કહે છે. એકરૂપ હોય એટલે માપમાં સમાન હોય. જરા ધ્યાનથી સમજીએ. ચોરસ કેમ દોરીએ આપણને બધાને આવડે છે. આ આપણા માટે ચોરસ છે ABCD. ક્રમ કેવી રીતે લખાય એ પણ આપણને ખ્યાલ છે. તો ABCD ની અંદર આ જે ABCD ચોરસ આપણે દોર્યો છે એમાં ચારે બાજુના માપ સરખા છે એમ વિચારી લઈએ અને ચારે ખૂણા ઈ સરખા માપના છે. જો ચોરસના ખૂણાનો સરવાળો કોઈ પણ ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 થઈ આપણને ખબર છે અને એને જો 4 વડે ભાગીએ તો દરેક ખૂણો કાટખૂણો હોય 90 90 90 અને એટલા માટે આપણે એમ કહી શકીએ કે જે ચતુષ્કોણની ચારે બાજુ એકરૂપ હોય ને ચારે ખૂણાઓ પણ એકરૂપ હોય અથવા ચારે ખૂણા કાટખૂણા હોય આમ પણ શબ્દ લખી શકાય. બંને સાચું છે. તો ચારે ખૂણા કાટખૂણા હોય એમ પણ લખી શકાય અને ચારે ખૂણા એકરૂપ છે એમ પણ લખી શકાય. એને ચોરસ કહેવામાં આવે છે. તો આપણે 5 વ્યાખ્યાઓ શીખ્યા: સમાંતર રેખાઓ, લંબ રેખાઓ, રેખાખંડ, વર્તુળની ત્રિજ્યા અને ચોરસ. હવે આ જે વ્યાખ્યાઓ આપણે લખી એમાં કયા કયા શબ્દો એવા કે જેની આપણે વ્યાખ્યા આપવી પડે. તો આની અંદર તમે જો ધ્યાનથી વ્યાખ્યાઓ વાંચશો તો આવા શબ્દો આવ્યા. સમતલ આવ્યો એક શબ્દ સમાંતર રેખાની અંદર, પછી કાટખૂણ એવો શબ્દ આવ્યો, રેખા એવો શબ્દ આવ્યો, વર્તુળનું કેન્દ્ર, વર્તુળનો પરિઘ, ચતુષ્કોણ, આવા કેટલાક પદો આવ્યા. તો આ જે વ્યાખ્યાઓ આપણે લખી છે આ વ્યાખ્યાઓની અંદર મુખ્યત્વે એટલે હવે આપણો જવાબ આવો થશે કે આપેલી વ્યાખ્યાઓમાં રેખા, સમતલ, કાટખૂણો, વર્તુળનું કેન્દ્ર, પરિઘ, રેખા, સમતલ, કાટખૂણો, વર્તુળનું કેન્દ્ર, પરિઘ અને ચતુષ્કોણ જેવા ભૂમિતિના પદો જે આપણે સમજીએ છીએ તે આવા પદો છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. આપણે શીખી ગયા કે આપણે જે હાલનું માળખું છે તર્કસંગત માળખું છે ભૂમિતિનું. એ તર્કસંગત માળખામાં વ્યાખ્યાયિત પદો, અવ્યાખ્યાયિત પદો, પૂર્વધારણાઓ, પ્રમેયો આનો સમાવેશ થાય છે. તો આની અંદર આવા કેટલાક શબ્દો આવ્યા કે જે જો વિદ્યા કોઈ વ્યક્તિ ન જાણતો હોય તો એને ખબર ન પડે કે પરિઘ એટલે શું, કેન્દ્ર એટલે શું. આપણે તો કદાચ જાણીએ છીએ પણ કોઈ વ્યક્તિ નથી જાણતો, કોઈ વિદ્યાર્થીને ખબર નથી તો એ સમજી ન શકે કે આ વ્યાખ્યાનો અર્થ શું કરવો. તો અહીંયા આપણને ખબર છે કે રેખા અને સમતલ આ બે શબ્દ એવા છે કે જેની આપણે વ્યાખ્યા આપતા જ નથી. અવ્યાખ્યાયિત પદોનો સ્વીકાર કર્યો છે: બિંદુ, રેખા, સમતલ, અવકાશ. તો અહીંયા રેખા અને સમતલ આ બે અવ્યાખ્યાયિત પદો છે. અવ્યાખ્યાયિત પદો છે. ત્યાર પછી કાટખૂણો. તો કાટખૂણો એટલે શું તો આપણને ખબર છે પણ છતાં આપણે એમ માનીએ છીએ કે વિદ્યાર્થી તરીકે નહીં, કોઈ અન્ય વ્યક્તિ જેને ખબર નથી એના માટે તો જે ખૂણાનું માપ 90 હોય, 90 અંશનું હોય, આમ લખીએ છીએ આપણે અંશ આવી નિશાની કરીએ છીએ હોય તેને કાટખૂણો કહે છે. ત્યાર પછી વર્તુળનું કેન્દ્ર. તો વર્તુળનું કેન્દ્ર કોને કહેવાય? તો કે વર્તુળના સમતલમાં આવેલું બિંદુ કે જે વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે આવેલું હોય એને વર્તુળનું કેન્દ્ર કહેવાય. બહુ સ્વાભાવિક છે કે બાકીના બિંદુથી ચોક્કસ અંતરે આવેલું હોય. તો વર્તુળનું કેન્દ્ર એટલે શું? વર્તુળના સમતલમાં આવેલું બિંદુ એવું બિંદુ કે જે વર્તુળના તમામ બિંદુથી
સમાન અંતરે આવેલું છે. આગળના પ્રકરણમાં આપણે વર્તુળની વ્યાખ્યા શીખશું ત્યારે ખબર પડશે કે વર્તુળ જ્યારે સમતલમાં દોરીએ છીએ ત્યારે વર્તુળના સમતલના કેટલા ભાગ પડે છે. તો વર્તુળના તમામ બિંદુથી સમાન અંતરે આવેલું હોય એને વર્તુળનું કેન્દ્ર કહેવાય. એ પછી પરિઘની વાત કરીએ તો પરિઘ માટે પણ એ શબ્દ કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓનો ગણ એટલે પરિઘ. તો વર્તુળના પરિમિતિ અથવા જેને વર્તુળની પરિમિતિ કહેવાય અથવા વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલું બિંદુ છે. પરિમિતિ એટલે શું? તો કે ભાઈ ત્રિકોણ હોય તો ત્રણેય બાજુના માપનો સરવાળો, ચતુષ્કોણ હોય તો ચારે બાજુના માપનો સરવાળો, એને પરિમિતિ કહેવાય. હવે આપણે મગજમાં વિચારે કે વર્તુળની પરિમિતિ કેમ શોધવી ભાઈ? દાખલા તરીકે તમે એક દોરીનો ટુકડો લો અને પછી એને આવી રીતે વાળી દો, એ વર્તુળ થઈ જાય. પણ માની લો કે આ દોરીના ટુકડાને ગાંઠ વાળી દીધી તો વર્તુળાકાર, પછી એથી કાપી નાખ્યો તો આમ ખુલ્લો થઈ જાય, તો એ લંબાઈ માપી શકાય. એટલે આમ જોવા જઈએ તો વર્તુળને પણ લંબાઈ હોય. આપણે મજા આવે સાંભળવાની, હા, કે વર્તુળની લંબાઈ તો કે આમ ફૂટપટ્ટીથી ન માપી શકાય, પણ તમે એને એક જગ્યાએથી કાપી નાખો, દોરી છે કોઈ કાપડનું બનાવેલું છે અને પછી એને આમ કરો, ખુલ્લું કરી નાખો તો ખુલ્લું થઈ જાય. તો એથી આપણે આ સુધી લંબાઈ માપી શકીએ માપપટ્ટીની મદદથી, ફૂટપટ્ટીની મદદથી. તો વર્તુળની પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો, અહીંયા બધી જ ભાગનો સરવાળો એટલે પરિમિતિ. તો વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહે છે. અથવા અહીંયા લખ્યું એમ કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલા બિંદુઓ, જો આમ છે, હમણાં આપણે દોર્યું હતું કે આ વર્તુળ આપણે દોર્યું, આ બધા જ અહીંથી એટલો ભાગ છે એ પરિઘ કહેવાય. આ કેન્દ્રથી સમાન અંતરે જ બધા બિંદુ આવેલા હોય, આમ પણ લખી શકાય. તો વર્તુળના પરિઘ માટે આપણે બે રીતે મુદ્દા લખી શકીએ કે વર્તુળની પરિમિતિને પરિઘ કહે છે, અથવા એમ પણ લખી શકાય કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલા બિંદુઓનો ગણ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓ નો ગણ આમ પણ કહી શકાય, એને પણ પરિઘ કહેવાય. અને ચતુષ્કોણ આપણને ખબર છે કે એક જ સમતલમાં આવેલા એવી આકૃતિ કે જેની બંને બાજુ પર ચાર બાજુ હોય, ચાર ખૂણા હોય, આવું જ્યારે બને તો એને ચતુષ્કોણ કહેવાય. તો ચતુષ્કોણની એક આપણે જાતે લખી શકીએ એમ છે ભાઈ મિત્રો તમે કે ભાઈ એક જ સમતલમાં આવેલી એવી આકૃતિ કે જેમાં ચાર બાજુઓ છે અને ચાર ખૂણા છે, એને ચતુષ્કોણ કહેવાય. એના પ્રકારો શું શું હોઈ શકે, એના ગુણધર્મો કેવા હોય, એ પછી આપણે આગળ ઉપર ભણવાનું છે આગળના પ્રકરણોની અંદર. તો આપણે જે 5 વ્યાખ્યા આપી, સમાંતર રેખાઓ, લંબ રેખાઓ, ત્યાર પછીની વ્યાખ્યા આપી વર્તુળનું પરિઘ, ત્યાર પછીનો હતો રેખાખંડ, વર્તુળની ત્રિજ્યા, રેખાખંડ અને છેલ્લું હતું ચોરસ. આની અંદર આવા કેટલાક શબ્દો આવતા: રેખા, સમતલ, કાટખૂણો, વર્તુળનું કેન્દ્ર, પરિઘ અને ચતુષ્કોણ. આમાંથી રેખા અને સમતલ એના વ્યાખ્યા નથી આપી શકાતી. બાકીનામાં કાટખૂણો એટલે શું? આમ તો ખરેખર મારે 2 જ વ્યાખ્યા કહેવાની હતી, પણ છતાં મેં 3 લખાવી. ચતુષ્કોણ તો એવી આકૃતિ કે જેમાં 4 બાજુઓ અને 4 ખૂણાઓ છે, અને ચતુષ્કોણ કહેવામાં આવે છે. તો મિત્રો આ બધી બાબતો બરાબર શાંતિથી નોંધી લો અને ચતુષ્કોણની વ્યાખ્યા જાતે લખવાની છે તમારે. પછી આપણે આગળના મુદ્દા ઉપર જઈએ. ચાલો હવે મિત્રો આપણે ત્યાંથી આગળ વધીએ છીએ, દાખલા નંબર 3 માં જઈએ છીએ. તમે નોંધી લીધું હશે એમ માનું છું, સ્ક્રીનશોટ પાડી લીધો હશે. દાખલા નંબર 3 આપણે ધ્યાનથી જોઈએ. એની સૂચના આવી છે કંઈક નીચેની આપેલી 2 પૂર્વધારણામાં વિચાર કરો. દાખલા નંબર 3
બે પૂર્વધારણાઓ આપણને આપી છે, તમારે પહેલાં રકમ લખીને બંને પૂર્વધારણા લખી નાખવાની છે. જો બે ભિન્ન બિંદુ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે હોય તેવો એક બિંદુ C મળે. જો બે ભિન્ન બિંદુઓ A અને B આપ્યા હોય, A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે કોઈ બિંદુ C મળે. આ પહેલી પૂર્વધારણા છે, એમ ના કહેવાય. અને પછી બીજી એક પૂર્વધારણા છે, રેખા પર ન આવેલા હોય એવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. જો મિત્રો અહીંયા શબ્દ આવ્યો ઓછામાં ઓછા, મેં તમને અગાઉ સમજાવ્યું હતું ઓછામાં ઓછા એટલે શું, વધુમાં વધુ એટલે શું, એક અને માત્ર એક એટલે શું. તો આ બંને પૂર્વધારણાઓમાં એમનો પ્રશ્ન એવો છે કે આ પૂર્વધારણામાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે, અને જો હોય અને બીજી વાત એ કે શું આ પૂર્વધારણાઓ સુસંગત છે, એટલે કે એકબીજાને સુસંગત છે ખરી, અને જો આ પૂર્વધારણા યુક્લિડની પૂર્વધારણા મળે છે એની સાબિતી સ્પષ્ટતા કરો. તો સૌથી પહેલી વાત કે આ પૂર્વધારણા જે આ બે આપણને આપી છે એમાં તમે જુઓ બે શબ્દ આવ્યા, એક તો બિંદુ અને રેખા. એક શબ્દ આવ્યો બિંદુ અવ્યાખ્યાયિત છે, બીજો શબ્દ આવ્યો રેખા. તો કે હા ભાઈ, પહેલો જવાબ આપણી પાસે પ્રશ્ન તમારે જુદા જુદા પૂછ્યા છે, શું આ પૂર્વધારણામાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? તો કે હા. જવાબ નંબર 1, હા, આ પૂર્વધારણાઓમાં બે અવ્યાખ્યાયિત પદો બિંદુ અને રેખા મળે છે અને રેખા છે. આ પહેલી વાત. હવે બીજી વાત, પ્રશ્ન પહેલો પૂછ્યો કે ભાઈ આ રેખા આ પૂર્વધારણાઓમાં કોઈ અવ્યાખ્યાયિત પદો છે? તો કે આ છે ભાઈ. કયા કયા? તો કે બિંદુ અને રેખા. જો એ સિવાયનો કોઈ અવ્યાખ્યાયિત પદ નથી. બિંદુ બે શબ્દ બે વખત આવ્યો, જો અહીંયા પણ આવ્યો છે અને અહીંયા પણ આવ્યો છે. રેખા જો બરાબર, અહીંયા પણ બિંદુ શબ્દ છે, ત્યાં બિંદુ શબ્દ છે. તો બિંદુ અને રેખા એ અવ્યાખ્યાયિત પદો છે, એ નક્કી થઈ ગયું. બે પદો છે. હવે આગળનો પ્રશ્ન છે, શું આ પૂર્વધારણાઓ સુસંગત છે? તો કે હા ભાઈ, આ પૂર્વધારણાઓ સુસંગત છે. કેમ? તો કે ભાઈ બે ભિન્ન બિંદુઓ A અને B આપ્યા હોય તેમની વચ્ચે કોઈ બિંદુ C મળે છે. બહુ સ્વાભાવિક છે કે બે ભિન્ન બિંદુ આપ્યા હોય, અહીંયા B, તેમની વચ્ચે કોઈ બિંદુ હોઈ શકે, સમતલમાં અવકાશમાં C હોઈ શકે. પછી આવી રીતે ગમે તે આ ત્રણેય બિંદુઓ વચ્ચે એક રેખા પર છે કે નહીં ખબર નથી, પણ હોઈ શકે. અને પછીની વાત એ છે કે બીજી પૂર્વધારણા એવી છે કે એક રેખા પર ન આવેલા હોય એવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. તો કે હા. કેમ? તો કે આ ત્રણેય બિંદુઓ એક રેખા ઉપર ન હોય એવું બને. આમાંથી રેખા પર આમ પસાર થતી છે, આવું થાય. પણ આ C બિંદુ A અને B ની વચ્ચે છે અને આ રેખા ઉપર પસાર નથી. તો રેખા પર ન આવેલા હોય એવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. તો કે 3 શું અનેક મળે ભાઈ, લાખો બિંદુઓ મળે કે રેખા ઉપર ન આવ્યા હોય. હવે ઘણા બધા મળી શકે. તો આપણો બીજો જવાબ એવો થાય, આ તર્ક બાબત, સંગત બાબત છે. આમાં જાજુ લાંબુ લખવાનું હોતું નથી, જે જરૂર પડે ટૂંકી માહિતી આપવાની હોય છે. તર્કસંગત બાબતો છે આ બધી. તો કે હા, આ પૂર્વધારણાઓ સુસંગત છે. કેમ? તો કે પૂર્વધારણા એક દર્શાવે છે કે આપેલા બે બિંદુ A અને B માટે એક બિંદુ મળે છે કે જે A અને B ની વચ્ચે હોય, અને બીજું એવું કહે છે કે 3 ભિન્ન બિંદુ એવા મળે કે એક રેખા પર ન હોય. બરાબર? તો જે રેખા AB પર ન પણ હોય તો આપણે ખાલી એટલું જ લખશું કે હા ભાઈ, આ પૂર્વધારણાઓ સુસંગત છે. જવાબ નંબર 2, હા, આ પૂર્વધારણાઓ સુસંગત છે. બંને એકબીજાને કંઈક જોડાયેલી છે એમ કેવું હોય તો કહી શકાય એવું છે, આમાં કંઈ વાંધો આવેલો નથી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે શું આ પૂર્વધારણાઓ યુક્લિડની કોઈ પૂર્વધારણામાંથી મળે છે ખરી? તો હવે આપણે યુક્લિડની પૂર્વધારણાઓ યાદ કરવી પડે ભાઈ.
પહેલી 5.1, બીજી, ત્રીજી, ચોથી ને પાંચમી. આ પાંચે પાંચને જો ફરીવાર યાદ કરીએ તો આપણને ખબર પડે કે હા ભાઈ, આ જે પૂર્વધારણાઓ જે આપણને મળી છે એ ખરેખર જોવા જાવ તો 5.1 નંબરની પૂર્વધારણા છે, યુક્લિડની પૂર્વધારણા નથી. કઈ છે તમારે નોટ ખોલીને વાંચવાનું છે. 5.1 હા, પહેલી, બીજી, ત્રીજી, ચોથી ને પાંચમી, એની અંદર મેં વચ્ચે પહેલી પૂર્વધારણા પૂરી થાય પછી 5.1 લખાવી છે. એ યુક્લિડની નથી, એ પહેલી પૂર્વધારણામાંથી મળેલી વિધાન છે, પ્રાપ્ત થયેલું વિધાન છે. અત્યારે હું તમને યાદ નહીં કરાવું, કહેતા હો તો યાદ કરાવું, પણ ખરેખર જરૂર નથી. તમારે પોતે જ યાદ કરવી પડે, સમજીને યાદ કરવી પડે, જોવું પડે કે ક્યાં છે. દાખલા તરીકે પહેલી પૂર્વધારણા એવી છે કે આ એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. અને પૂર્વધારણા નંબર 5.1 એની પછી આપણી પાસે આવી છે કે આપેલા બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા હોય, એમાંથી મળેલું પરિણામ છે. આ જે બાબતો છે એ બંને, આ બધી જે પૂર્વધારણાઓ જે આપણને મળી છે, આ બે લખી છે અહીંયા, એ યુક્લિડની પૂર્વધારણા નથી, પરંતુ પૂર્વધારણા નંબર 5.1 માંથી મળે છે. 5.1 ને બરાબર ધ્યાનથી સમજો તો તમને આ બે પૂર્વધારણા સમજાઈ જાય. આમાં હું ગમે એટલું બોલું, તમારે પોતે થોડું વિચારવું પડશે. એકની એક વાત અનેક વખત સમજાવવાની કોશિશ કરો, પણ તમે જો એ પૂર્વધારણા સામે રાખીને બરાબર સમજવાની કોશિશ કરો તો તમને તરત સમજાય છે કે શું કહેવા માંગે છે. તો કે આ પૂર્વધારણાઓ છે એ યુક્લિડની પૂર્વધારણા નથી, પરંતુ પૂર્વધારણા નંબર 5.1 માંથી મળે છે એમ કહી શકાય. તો આપણો ત્રીજો જવાબ, આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણા નથી. આ પૂર્વધારણાઓ પૂર્વધારણા 5.1 માંથી મળે છે. તો મિત્રો, ઘણી વખત આપણે કઈ બધું જ યુક્લિડે કે થેલ્સે શોધીને આપ્યું નથી. આપણે પણ ઘણો બધો વિચાર કર્યો છે, એમાં ઘણી બધી આમાં ચર્ચાઓ કરી છે, ઘણું બધું સંશોધન કર્યું છે આધુનિક સમયમાં પણ. અને એટલે આવી અનેક પૂર્વધારણા આપણે આપણી જાતે બનાવી શકીએ ભૂમિતિના અભ્યાસ માટે. એવું જરૂરી નથી કે જે ચોપડીમાં પાઠ્યપુસ્તકમાં લખ્યું છે એના જ ઉપયોગ કરી શકાય, એ સિવાયનો ઉપયોગથી પણ આપણે આગળ વધી શકીએ છીએ. તો આ એક એવો પ્રશ્ન હતો કે જેનો વધારે વિચાર કરવો પડતો કે શું કહેવા માંગે છે, તર્ક લગાડવો. અને ભૂમિતિ કદાચ એટલે જ કેટલાક વિદ્યાર્થીને અઘરું લાગે, કારણ કે બીજગણિતમાં, અંકગણિતમાં સૂત્રો આપ્યા હોય, એમાં કિંમત લખવાની હોય, સદરૂપ આપવાનું હોય, છેદ ઉડાડવાના હોય, અને જેને આવડતું હોય એને બહુ ફટાફટ કામ થઈ જાય, ગુણાકાર ભાગાકાર આવડતા હોય. જ્યારે અહીંયા આપણે તર્કબદ્ધ રીતે એક પછી એક બાબતને વિચારવી પડે, બુદ્ધિપૂર્વક વિચારવી પડે કે શું કહેવા માંગે છે, અને સમજીને પછી એમાંથી જવાબ મેળવવાનો હોય છે. જવાબ બહુ ટૂંકો હોય છે, જો કે લાંબુ લખવાનું હોતું નથી, પણ એ જવાબ આપણે સમજી વિચારીને લખવાનો રહે છે. તો આટલી વાત આપણે આમાં સમજ્યા છીએ પ્રમેય ચેપ્ટર નંબર 5.1માં. હવે ત્રણેક જેવા દાખલા આપ્યા છે સાબિતીના, પણ આપણે એકાદો દાખલો ગણવાની કોશિશ કરશું. બધા દાખલાઓની જરૂર નથી અહીંયા, બરાબર? તો દાખલા નંબર 4 જે આપણને આપ્યો છે એ આપણે એક ગણશું. 5મો અને 6થો દાખલાની હાલ 5, 6 અને 7 અથવા 7મો દાખલો શું છે એ પછી સમજશું, ત્યારે આપણને ખ્યાલ આવશે. આજના દિવસમાં આપણે આપણું કામ પૂર્ણ કરવા માટે એક દાખલા નંબર 4 જે છે એની સાબિતી કઈ રીતે આપી શકાય, જે સાબિતી અત્યંત સરળ હોય છે, કેટલીક વખત આપણે વિચારી ન શકીએ કેટલી સરળ હોય છે, તો એ સમજવાની કોશિશ કરીએ. બરાબર? નોંધી લો, બરાબર? અને પછી આપણે એ સાબિતી સમજવાની કોશિશ કરીએ કે શું કહેવા માંગે છે. ચાલો, તો હવે દાખલા નંબર 4 એ આપણે આજે સમજવાની કોશિશ કરીએ. જે સાબિતીનો દાખલો છે એવું લાગે, પણ જુઓ કેટલું સરળ છે. જો આપણે અગાઉના સ્વયંસિદ્ધ સત્યો, પૂર્વધારણાઓ અથવા ભૂમિતિમાં જે કાંઈ મુદ્દાઓ પર આપણે સમજ્યા છીએ એને જો અહીંયા ઉપયોગ કરીએ તો આ દાખલો બહુ સરળ બની જાય. દાખલા નંબર 4 આવો છે, જો AC બરાબર BC થાય કેવું બિંદુ C અને B ની વચ્ચે હોય
કે જેમાં એવું થાય છે કે AC બરાબર BC એ અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે સાબિત આપણે આવું કરવાનું છે કે AC બરાબર 1/2 AB અને આકૃતિ દોરીને સમજાવવાનું છે. સ્વાભાવિક છે કે મોટા ભાગે સાબિતીના દાખલો આકૃતિ વગર શક્ય બને જ નહીં, પણ અહીંયા આપણે કીધું છે દોરવાની છે. તો પહેલી વાત કે AC બરાબર BC થાય હોય બિંદુ C અને B ની વચ્ચે છે, એટલે આપણે એક રેખાખંડ દોરી આવી દીધી જેના અંતિમ બિંદુ A અને B છે અને C બિંદુ બરાબર વચ્ચોવચ A અને B ની વચ્ચે આવેલું છે એમ કીધું છે. તેથી AC બરાબર BC થાય છે. તમારા બરાબર માપીને બરાબર જોઈને મૂકવાનું છે. બહુ આ બાજુની બરાબર વચ્ચોવચ C બિંદુ લખવાનું છે. તેથી બે ભાગ સરખા દેખાય. તો હવે આપણે સાબિતી આપી શકીએ કે AC બરાબર BC. જો મેં તમને કહ્યું હતું મિત્રો કે જો અને તો વાળું વાક્ય પ્રમેય કહેવાય. આ એક પ્રકારનું પ્રમેય છે. જો તો છે ને, યાદ કરો જે સમજાવ્યું હતું. તો આ એક પ્રકારનું પ્રમેય છે AC બરાબર BC. હવે જો આપણે આવું લખી શકીએ AC AC બરાબર BC AC, શું કર્યું ખબર છે? સરખામાં સરખું ઉમેર્યું. સ્વયં સિદ્ધ સત્યો. સરખામાં સરખું ઉમેરવું તો સરખું થાય. મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું કે આમ 4 બરાબર 4 હોય પછી અહીંયા 4 + 3 તો અહીંયા 4 + 3 મૂકો તો હરખું જ થાય. જો ત્યાં આપણને સમજાય છે કારણ કે આંકડાઓ છે. અહીંયા આપણે મગજને થોડું વધારે વિચારવું પડે કે આ શું છે. તો AC તો હતા જ, BC તો હતા જ, એમાં AC ઉમેર્યા. શું કામ? તો કે મારે AC બરાબર 1/2 BC લાવવા છે માટે. AC બરાબર 1/2 BC અથવા AB પણ લાવી શકાય. ચોકડીમાં AB લખ્યું છે એટલે AB લખું છું, બાકી BC લાવી શકાય. તો બેયને આપણે સરખામાં સરખું ઉમેરવું. સ્વયં સિદ્ધ સત્યો એટલે આપણે કૌંસમાં લખી શકાય બંને બાજુ સરખું ઉમેરતા સ્વયં સિદ્ધ સત્ય. બંને બાજુ સરખું ઉમેરતા. જો મિત્રો આ શરૂઆતના દાખલા છે એટલે આપણે આવું લખશું. પછી જેમ જેમ દાખલાઓની સાબિતી વધતી જશે પછી આવા કારણો આપવાની જરૂર નહીં રહે. પછી ખાલી આપણે પ્રમેય, પૂર્વધારણાના આધારે, વ્યાખ્યાના આધારે, સાબિતીના આધારે આમ જ લખવાનું રહેશે. કારણ તો આપવું પડશે. આ કારણ કહેવાય કે આ શું કર્યું છે. તો આનો મતલબ થાય 2AC, 2 વખત AC. 2 વખત AC એટલે શું? તો કે BC + AC. ફરી વાત તો એની જ છે, બરાબર ને? BC + AC. હવે તમે ધ્યાનથી જુઓ કે BC + AC એટલે શું? તો આ BC ભાગ છે, આ AC ભાગ છે. તો BC + AC એટલે શું? તો કે ભાઈ AB આખું થાય. તો 2AC બરાબર AB. તો 2AC બરાબર AB બરાબર. આપણે લાવવાનું શું છે? AC બરાબર 1/2 AB. તો AC બરાબર આ જો 2 ને આના છેદમાં લઈ જઈએ તો AB/2 આમ લખી શકાય. અને તો આપણે આને આમ લખી શકીએ કે તેથી AC બરાબર 1/2 AB. જો કેટલો સરળ છે, કાંઈ અઘરું નથી. મૂળ વાત એક જ નિયમનો આપણે ઉપયોગ કર્યો સ્વયં સિદ્ધ સત્યનો કે સરખામાં સરખું ઉમેર તો સરખું મળે. તો બંને બાજુ AC ઉમેર્યા એટલે 2AC થયા. BC + AC એટલે શું? તો કે BC એટલે આટલું, AC એટલે શું? તો કે આખું AB લખ્યું, બેને છેદમાં લઈ ગયા. આ સાબિત થઈ ગયું. તો મિત્રો આવી રીતે આપણે સાબિતીના દાખલાઓને સરળતાપૂર્વક ગણી શકીએ. આજે આપણે આટલું રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે ત્યાંથી આગળના મુદ્દાઓ પર અભ્યાસ કરશું. વ્યવસ્થિત રીતે નોંધી લો અને બરાબર સ્ક્રીનશોટ પાડી લો.